સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને બજારોમાં રોનક જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના ભાગડ વિસ્તારમાં આવેલા વર્લ્ડ ફેમસ ભગવાનદાસ પતંગ ભંડાર ખાતે માંજા ખરીદવા માટે ભારે ભીડ ઉમટી રહી છે। અહીં લોકો દૂર દૂરથી તો આવે જ છે, સાથે સાથે આઉટ ઓફ કન્ટ્રી કુરિયર મારફતે પણ માંજા મોકલવામાં આવે છે। ભગવાનદાસ પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈએ દિવ્યાંગ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઉત્તરાયણની તૈયારીઓ 6 મહિના પહેલાથી જ શરૂ કરી દેવામાં આવે છે। ગુણવત્તાયુક્ત દોરી તૈયાર કરવા માટે ખાસ કાળજી લેવામાં આવે છે, જેના કારણે ગ્રાહકોનો વિશ્વાસ વર્ષોથી અડગ રહ્યો છે। પ્રકાશભાઈએ વધુમાં જણાવ્યું કે તેમની બનાવટની માંજા દોરીની ક્વોલિટી સૌથી મજબૂત હોવાથી લોકો ખાસ અહીંથી દોરી લેવા માટે પસંદ કરે છે। ભગવાનદાસ માંજા દુકાન પર બનાવવામાં આવતી સ્પેશિયલ બ્રાન્ડમાં ક્રિસ્ટલ 9 તાર, ક્રિસ્ટલ 12 તાર અને ક્રિસ્ટલ પ્લસ 94 જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી દોરીઓ ખૂબ જ લોકપ્રિય છે, જે ખેંચવામાં મજબૂત છે અને ટકાઉ હોય છે। આ વર્ષની નવી બ્રાન્ડ તિતલ પણ લો રેન્જમાં તૈયાર કરવામાં આવી છે, જેને લઈને માર્કેટમાં સારી માંગ જોવા મળી રહી છે। સામાન્ય ગ્રાહકો માટે આ બ્રાન્ડ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। વિદેશી બજારની વાત કરીએ તો ખાસ કરીને ફોરેન કન્ટ્રીઝમાં ગુલાબી રંગની દોરીની ભારે માંગ રહે છે, જેને ખાસ ઓર્ડર મુજબ બનાવીને કુરિયર મારફતે મોકલવામાં આવે છે। પ્રકાશભાઈએ ચાઇના દોરી અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોટન દોરી સુરક્ષિત અને પર્યાવરણ માટે યોગ્ય છે, જ્યારે ચાઇના દોરી પશુ પક્ષી તેમજ માનવ જીવન માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે। તેથી તેમણે લોકોએ ચાઇના દોરીનો ઉપયોગ ન કરવા અને દેશી કોટન દોરી અપનાવવાની અપીલ પણ કરી હતી। ઉત્તરાયણના પર્વને સુરક્ષિત અને આનંદમય બનાવવા માટે ભગવાનદાસ પતંગ ભંડાર દ્વારા ગુણવત્તા સાથે જવાબદારીનો પણ સંદેશ આપવામાં આવી રહ્યો છે। जी आपकी नाम? मांझा मेकर प्रकाशभाई, भगवान पतंग भंडार सूरत। પ્રકાશભાઈ, આપના દ્વારા જે માંજા બનાવવામાં આવે છે તે સુરત સહિત વર્લ્ડમાં પણ ફેમસ છે, શું કહેશો આ બાબતે? આજે અમારી જે વર્ષો પુરાની મહેનત છે તે અમારી સફળ થાય છે અને અમે ક્વોલિટી પર ધ્યાન એટલું બધું આપીએ છીએ કે માંજાની ક્વોલિટી પર ઓરિજિનલ વસ્તુ વેચીએ છીએ। એટલે અમે બહારગામની જે જાય છે તેની અંદર અમે પોતે અમારી જે ક્વોલિટી બનાવીએ છીએ ક્રિસ્ટલ બ્રાન્ડ કરીને, કે ક્રિસ્ટલ 9 તાર, ક્રિસ્ટલ 12 તાર, ક્રિસ્ટલ પ્લસ 9 કોર ક્રિસ્ટલ બનેલી ખેંચવા માટે, અને આ વર્ષે અમે ટિટેનિયમ નોર્મલ રેન્જમાં બનાવેલી છે, તે બી સારામાં સારી ક્વોલિટી બનેલી છે। જે કયા કયા દેશોની અંદર તમારી આ જે માંજાની માંગ વધારે છે? અમારે આખા ગુજરાતની અંદર અમે વેબસાઇટ ચાલુ કરેલી છે। તમારી ઓરિજિનલ ફિરકી વેબસાઇટ પર આખા ગુજરાતમાં જાય છે, અને ફોરેનની અંદર જે અમારા ઓર્ડરો આવે છે તેની અંદર અમે ગુલાબી કલર બનાવીને મોકલી આપીએ છીએ ફોરેનમાં। જે આપણે વર્ષોથી આપણું માંજા બનાવવાનું કામ છે, પરંતુ અત્યારે ચાઇના દોરી પણ માર્કેટમાં એક ઘર કરી ગયું છે, એ બાબતે આપનું શું કહેવું? ચાઇના બાબતમાં તો અમે પહેલેથી જ વિરોધ છે, કારણ કે કોટન દોરા જેટલા સારા કેટલી વસ્તુ સારી, નાયલોનમાં લોકો લે છે ને દોરા તૂટતા નથી, તૂટે નહીં એટલે ઘરામાં ફેરવાય એટલે ઘરા કપાઈ જાય એટલે માણસ કે પશુ પક્ષી બધા એટલે નિકાલ થઈ જાય છે। એટલે એના માટે ચાઇનાનો ઉપયોગ તો કોઈએ કરવો જ નહીં જોઈએ, બનાવવાવાળાએ બી નહીં અને પતંગ ઉડાવવાવાળાએ બી માગવું જોઈએ જ નહીં। હજુ તો ઉત્તરાયણને ગણતરીના સમય બાકી છે, પણ પરંતુ તમારા દુકાનમાં ઉત્તરાયણ આવી ગઈ તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે અમારી જે આ મહેનત તો છે બધી દોરાની અંદર, તે 65 વર્ષ જૂની પેઢીની અમારી આ મહેનત છે, એટલે અમે સફળતા મળતી જાય છે, અને દર વર્ષે કે 2 વર્ષે અમે અમારી પોતાની બ્રાન્ડ નવી નવી બનાવીએ છીએ। જે ગ્રાહક કેટલા સંતુષ્ટિ છે તમારા માંજા લેવા? ગ્રાહક આજે જો અમારે દેખાતા હોય આખા પૂરા ગુજરાતમાંથી, તો એમ માનવાનું કે ગ્રાહકને અમારા દોરામાં કેટલો સંતોષ થાય છે એ પૂરેપૂરો છે। મારું નામ સંજયભાઈ વસાવા છે। હું વર્ષોથી પ્રકાશભાઈને ત્યાં નોકરી કરું છું। અમારી માંજાની ક્વોલિટી એવી રાખીએ છીએ કે વર્ષોથી આજે ગ્રાહક સંતોષપૂર્વક રહેશે। અમારે માંજા પ્રકાશભાઈ માંજા મેકરની દોરી છે, એક અમારી ક્રિસ્ટલ છે, એક ટિટેનિયમ ક્વોલિટી છે, અમારે ઓલ ઇન્ડિયા કુરિયર થાય છે ને હોમ ડિલિવરી થાય છે। અમારે જે દોરીની ખાસિયત એવી છે કે ઉનાળામાં આ બધી વેરાયટી બનાવીએ છીએ, એટલે લોકોને દોરી સૂકી મળે છે અને સંતોષપૂર્વક દોરી મળે છે એ લોકોને।
ને ચગાવવાની મજા આવે છે. કેટલા દિવસ પહેલા આ બધી તૈયારીઓ તમારા દ્વારા અમારે ખાલી ચોમાસું 4 મહિના બંધ રહેશે પતંગ દોરીનું. આખું વર્ષ અમારે પતંગ દોરીનું ચાલુ છે. તો અત્યારે આજ સુધી અમે પહોંચી વળીએ છીએ. અમુક વેરાયટી પૂરી થઈ જાય એ અત્યારે બનાવતા નથી. પૂરી થાય તે પૂરી થાય પછી આવતા વર્ષે વેરાયટી. જે પ્રમાણે હજુ તો ઉત્તરાયણને આવવાની વાત છે ને તમારા દુકાનમાં ઘણા ખડા પડી ગઈ છે. એટલે અમારે કે ગ્રાહક જે કસ્ટમરો છે વર્ષોથી આવે છે એને સારી ક્વોલિટી મળી રહે અને વેરાયટી મળી રહે એના માટે આ બે ગ્રાહકોની ભીડ વધી છે. જી આપનું નામ? મારું નામ અશ્વિન રાણા છે. હું ગોપીપુરા એરિયામાં જ રહું છું અને હું તો પહેલા જાતે જ ઘસાવતો હતો અને હવે 2-3 વર્ષથી ભગવાનદાસનું નામ સાંભળીને હું અહીંયા આવ્યો છું ને છેલ્લા 2 વાર લઈ ગયો. એકવાર તો છોકરાઓએ એકવાર પટાવી બી દીધી 1000 વારિયા જે દિવાળી પછી તરત પગરણ ચગાવીને અને પાછી ફરી હું લેવા પાછો આવ્યો છું. ખાસ લાગ્યું છે તમને અહીંયા? ખાસ એવું લાગ્યું છે કે માલ સારો આવે છે, અહીંયા દોરી સારી આવે છે અને પેચ કાપવામાં બી મજા આવે ને છોકરા ઉત્સાહિત રહી છે પેચ કાપવામાં અને ભગવાનદાસથી લાવવી એમ જ કહે છે. ભગવાનદાસની દુકાનમાં આવીને તમને કેવો માહોલ લાગે? માહોલ તો એવું લાગે છે કે ઉત્તરાયણ અહીંયા જ છે. કશે બીજી એટલી ગ્રાહકી પણ નથી દેખાતી, કઈ જ નથી દેખાતું. ઉત્તરાયણ જેવું અહીંયા જ લાગે છે. હું આ બીજી વાર લેવા આવ્યો છું. મારું નામ મયંક સુરતી છે અને હું વર્ષોથી પાછલા 40 વર્ષથી ભગવાન દાસનો જ માજો વાપરું છું અને અલગ અલગ વેરાયટીઝ વાપરું છું. શું ખાસિયત છે ભગવાનદાસનો માજો? ભગવાન દાસના માજાની ખાસિયત એ એક તો ક્વોલિટી વર્ષોથી મેન્ટેન કરી છે અને વર્ષોથી એની એ જ કન્ટિન્યુટી આપે છે. જે ટ્રસ્ટ એમને આટલા વર્ષોથી રાખ્યો છે ગ્રાહકો પર, અમે પણ એની પર એટલો ટ્રસ્ટ રાખ્યો છે અને અમને સારી છે અને અમે પાછલા 40 વર્ષથી અમે ભગવાન દાસનો માંજો વાપરીએ છીએ. તમે અહીંયા આવો? હું પહેલા ભાગલ રહેતો હતો પણ હવે અત્યારે જહાંગીરપુરાથી પણ અહીંયા જ લેવા આવું છું સ્પેશિયલ. અને અત્યારે પણ કમસે કમ 100 ફિરકી હું મારા ફેમિલી મેમ્બર જેમ કે અમદાવાદ, રાજકોટ બધાને ત્યાં મોકલું છું. અહીંયાથી સ્પેશિયલ આજે પણ અત્યારે એટલી ફિરકી લેવા આવ્યો છું ને અત્યારે 50 ફિરકી બધાને બહારગામ મોકલું છું અમારા તરફથી કે સુરતની જે સ્પેશિયાલિટી છે સુરતીમાં જો ભગવાનદાસની તે અમે મોકલીએ છીએ. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગોરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.